વડોદરા જિલ્લા એલસીબી પોલીસે લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। જિલ્લા પોલીસ વડાના સચોટ માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ડભોઈ તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે। મળી આવતી જાણકારી અનુસાર જિલ્લા એલસીબી પોલીસની ટીમે ડભોઈ તાલુકાના કાયાવરોહણથી ફોફળિયા જવાના માર્ગ પર નર્મદા કેનાલ પાસેથી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી વોચ દરમિયાન ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો તો કાર્યવાહીમાં પોલીસે કુલ ₹8,59,800ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂની બોટલ 3,144 નંગ, મોબાઈલ ફોન 3 નંગ, જેની કિંમત ₹15,000 આંકવામાં આવી છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ દારૂના જથ્થા સાથે વલસાડના રહેવાસી સનીર સુરેશભાઈ રાઠોડ નામના એક શખ્સની ધરપકડ પણ કરી છે। ત્યારે આ પકડાયેલા આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।